શું તમને પણ સમકાલીન અને અસમકાલીન સંચાર વચ્ચે કન્ફ્યુઝન થાય છે? શું પરીક્ષામાં એઆઈના પિતા અને કોમ્પ્યુટરના પિતા કોણ એમાં તમે પણ ગોટાળે ચડી જાઓ છો? કે પછી એમબી, જીબી કે ટીબીના ક્રમ ગોઠવવામાં ભૂલ પડે છે? જો હા, તો આજનો આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર શ્રવણ કુમાર ખારાણી અને બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજના આ શાનદાર સેશનમાં આપણે જીસેટ પેપર 1ના ખૂબ જ ટ્રેન્ડિંગ અને સ્કોરિંગ વિષય એટલે કે એકમ 8 માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી આઈસીટીના નવેમ્બર 2025ની પરીક્ષામાં પૂછાયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીવાયક્યુ સોલ્વ કરવાના છીએ. હંમેશાની જેમ દરેક પ્રશ્ન પછી તમને તમારું નોલેજ ચકાસવા માટે 5 સેકન્ડનો સમય મળશે. તો તમારો જવાબ ફટાફટ નીચે કોમેન્ટ બોક્સમાં આપવા માટે તૈયાર થઈ જાઓ. ચાલો જરાય સમય બગાડ્યા વગર શરૂ કરીએ આઈસીટીનો આપણો પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પ્રશ્ન 1. આમાંથી કયું આઈસીટીમાં સમકાલીન સંચારનું ઉદાહરણ છે? એ. વિડીયો કોન્ફરન્સિંગ, બી. ઈમેલ્સ, સી. બ્લોગ્સ અને ડી. વિકીઝ. ચાલો મિત્રો, તમારી પાસે 5 સેકન્ડ છે. તમારું લોજિક દોડાવો અને ફટાફટ સાચો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે એ. વિડીયો કોન્ફરન્સિંગ. આ પ્રશ્નમાં બે ખૂબ જ મહત્વના શબ્દો છુપાયેલા છે જેને તમારે બરાબર સમજવાના છે. એક છે સમકાલીન અને બીજું છે અસમકાલીન. સમકાલીન સંચાર એટલે એવો સંચાર જેમાં માહિતીની આપ-લે બરાબર એક જ સમયે એટલે કે રિયલ ટાઈમમાં થતી હોય. ઉદાહરણ તરીકે આપણે જ્યારે વિડીયો કોન્ફરન્સિંગ કરતા હોઈએ ત્યારે બોલનાર અને સાંભળનાર બંને પક્ષો એકબીજા સાથે લાઈવ જોડાયેલા હોય છે. જ્યારે બીજી બાજુ આપણે અન્ય વિકલ્પો એટલે કે ઈમેલ, બ્લોગ અને વિકીઝ એ અસમકાલીન સંચારના ઉદાહરણો છે. આ એવો સંચાર છે જેમાં મેસેજ મોકલનાર અને વાંચનાર બંને એક જ સમયે ઓનલાઈન હોવા જરૂરી નથી. તમે આજે કોઈને ઈમેલ મોકલો તો સામેવાળી વ્યક્તિ તેને કાલે કે પરમ દિવસે પોતાની અનુકૂળતા મુજબ વાંચી શકે છે. તેથી અહીં આપણને સ્પષ્ટપણે સમકાલીન સંચાર વિશે પૂછવું હોવાથી આપણો સાચો જવાબ વિકલ્પ એ વિડીયો કોન્ફરન્સિંગ જ આવશે. પરીક્ષામાં બંને શબ્દોનો તફાવત ખાસ યાદ રાખજો. પ્રશ્ન 2. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના શોધક તરીકે કોણ ઓળખાય છે? એ. ચાર્લ્સ બેબેજ, બી. જ્હોન મેકાર્થી, સી. એન્ડ્રુ એનજી અને ડી. માર્ક ઝુકરબર્ગ. આજકાલ ચારે બાજુ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જ ચર્ચા છે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો બની જાય છે. તમારી પાસે 5 સેકન્ડ છે. ફટાફટ તમારો સાચો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે બી. જ્હોન મેકાર્થી. ચાલો આના વિશે થોડી રસપ્રદ માહિતી જાણીએ. જ્હોન મેકાર્થીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના પિતા અથવા શોધક માનવામાં આવે છે. આવું શા માટે? કારણ કે તેમણે છેક 1955ની સાલમાં સૌથી પહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શબ્દનો પ્રયોગ કર્યો હતો. અહીં એક ખાસ વાત નોંધવા જેવી છે કે ઓપ્શનમાં
ચાર્લ્સ બેબેજનું નામ પણ આપેલું છે, જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં ભૂલ કરી બેસે છે. પણ યાદ રાખજો મિત્રો, ચાર્લ્સ બેબેજ એ કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે, જ્યારે તમને એઆઈના પિતા વિશે પૂછવામાં આવ્યું છે. એટલે તમારો જવાબ જ્હોન મેકાર્થી જ આવશે. પરીક્ષા માટે આ બંને વચ્ચેનો તફાવત બરાબર મગજમાં ફિટ કરી લેજો. પ્રશ્ન 3. આપેલ સ્ટોરેજ એકમોને સૌથી મોટા એકમથી શરૂ કરી અને નાના એકમ સુધી યોગ્ય ક્રમમાં ગોઠવો. અહીં આપણને નીચે મુજબના 6 એકમો આપ્યા છે. 1 કિલોબાઇટ, 2 બાઇટ, 3 મેગાબાઇટ, 4 ટેરાબાઇટ, 5 ગીગાબાઇટ અને 6 બીટ. હવે તમારે આ 6 એકમોને નીચે આપેલા A, B અને C કે D માંથી કયો વિકલ્પ પ્રમાણે સાચું છે તે પ્રમાણે ગોઠવવાના છે. મિત્રો, કોમ્પ્યુટર મેમરી અને સ્ટોરેજને લગતો આ પ્રશ્ન જીસેટ અને યુજીસી નેટ બંનેમાં વારંવાર પૂછાય છે. તમારી પાસે 5 સેકન્ડ છે. આ એકમોને સૌથી મોટાથી સૌથી નાના ક્રમમાં ગોઠવો અને ફટાફટ તમારો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં જ લખો. આ પ્રશ્નનો સાચો જવાબ છે A. ચાલો આ કોમ્પ્યુટર ડેટા સ્ટોરેજના એકમોના ઉતરતા ક્રમને એટલે કે મોટાથી નાના તરફ એકદમ સહેલાઈથી સમજી લઈએ. આપણે બધા રોજના વપરાશમાં MB અને GB જેવા શબ્દો તો વાપરીએ જ છીએ. બસ તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. આપેલા એકમોમાંથી ક્રમ આ મુજબ બનશે. સૌથી મોટો એકમ છે ટેરાબાઇટ TB, જે ચોથા ક્રમે આપેલો છે. તેનાથી નાનું આવે ગીગાબાઇટ GB, જે 5મા ક્રમે છે. GB થી નાનું હોય મેગાબાઇટ MB, જે 3જા ક્રમે છે. MB થી નાનું કિલોબાઇટ KB, જે 1લા ક્રમે છે. અને KB થી નાનું બાઇટ, જે 2જા ક્રમે છે. અને કોમ્પ્યુટર મેમરીનો સૌથી નાનો એકમ છે બીટ, જે 6ઠ્ઠા ક્રમે છે. આમ આપણો સાચો તાર્કિક અને ઉતરતો ક્રમ બનશે ટેરાબાઇટ, ગીગાબાઇટ, મેગાબાઇટ, કિલોબાઇટ, બાઇટ અને બીટ. એટલે કે વિકલ્પ A બિલકુલ સાચો છે. પરીક્ષામાં ઉતાવળમાં ચડતો ક્રમ પૂછો છે કે ઉતરતો ક્રમ, તેમાં ભૂલ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, આ સાથે જ આપણે એકમ 8 એટલે કે માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી ICTના લેટેસ્ટ પ્રશ્નોનું આ શાનદાર સોલ્યુશન અહીં પૂરું કરીએ છીએ. મને પૂરી ખાતરી છે કે આજના આ સેશન પછી કોમ્પ્યુટર, મેમરી કે ઇન્ટરનેટને લગતા પ્રશ્નોમાં તમારો કોન્ફિડન્સ ચોક્કસથી વધી ગયો હશે. મને નીચે કોમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવો કે આજના આ પ્રશ્નોમાંથી તમારા કેટલા જવાબો સાચા પડ્યા છે. આ વિડીયો છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમારો સમય ખરેખર અમૂલ્ય છે અને મને ખુશી છે કે તમે તેને તમારી જીસેટની તૈયારી અને ઉજ્જવળ ભવિષ્ય માટે વાપરી રહ્યા છો. જો તમને મારી આ સમજૂતી પસંદ આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને દિલથી એક લાઈક ચોક્કસ આપજો અને તમારા સ્ટડી ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણી PVIQની આ જબરજસ્ત સફર અહીં જ નથી અટકવાની. આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે એક નવા અત્યંત મહત્વના વિષય સાથે મળીશું, જે છે એકમ 9 લોકો, સમાજ, વિકાસ અને પર્યાવરણ એટલે કે પીપલ, ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ. પર્યાવરણના અઘરા લાગતા પ્રશ્નોને પણ આપણે આવી જ રીતે એકદમ સહેલી ભાષામાં સમજીશું. તો વિડીયો બિલકુલ મિસ ન કરતા. જો તમે હજુ સુધી આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવીને
બેલ આઇકન ઓન કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એકમ 9ના ધમાકેદાર પ્રશ્નો સાથે. ત્યાં સુધી વાંચતા રહો, મહેનત કરતા રહો અને સફળતા તરફ આગળ વધતા રહો. આભાર.